નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। ફરી આવી રહ્યો છે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમના મતે નોરતામાં પણ વરસાદ થશે। કયા નોરથે કયા વિસ્તારમાં કેવો વરસાદ થશે તેની પણ માહિતી આપી। એટલું જ નહીં, ભાદરવાની ખરી ગરમી ક્યારે પડશે તેની પણ આગાહી કરી। વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો। જો કે અહીં ખેલૈયાઓ માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે નોરતામાં વરસાદ વિલન બની શકે છે। એટલે ગરબામાં ચણિયાચોળીની સાથે સાથે રેનકોટ પણ તૈયાર રાખજો। 10 થી 12 ઓક્ટોબરમાં વરસાદ વરસી શકે છે તેવી પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। તારીખ 14 થી 20 અને ક્યાંક 22માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં લગભગ 2 ઇંચ 3 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। વડોદરાના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે। ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ સમી, હારી ઉપરાંત બનાસકાંઠા અને અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય। વરસાદી ઝાપટા અલગ અલગ ભાગોમાં પડવાની શક્યતા રહે। હાલમાં ધાન્ય પાકો જ્યારે નિગલ અવસ્થામાં આવ્યા છે, ત્યારે પવનની ગતિ અને આ વરસાદ ઉત્પાદનમાં થોડીક કમી લાવી શકે અને ખેતરમાં પડેલા પાત્રમાં ઝેરી જીવજંતુઓની શક્યતા રહે। નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાળું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે। તારીખ 24-25 સપ્ટેમ્બરમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે। વડોદરાના ભાગોમાં ખરી વરસાદી ઝાપટા રહે। પૂર્વ ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને હવે એન્ટી સાયક્લોન બનવાની શક્યતા રહેશે ધીરે ધીરે રાજસ્થાનના ભાગોમાં અને રાજ્યના ભિન્ન ભાગોમાં પણ ક્યાંક ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે। 14 થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। સુરત, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં વરસાદની આગાહી। 14 થી 16 સપ્ટેમ્બર થંડરસ્ટોર્મની આગાહી કરાઈ છે। અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા। ગુજરાતમાં સિઝનનો 28% વધુ વરસાદ નોંધાયો છે। નવરાત્રીમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી। 18 થી 24 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે। और वीक टू 18 से 24 सितंबर जो नवरात्रि आ रहा है, इसमें फेयरली टू वाइड स्प्रेड रेनफॉल संभावना रहेगा गुजरात में। और इसके साथ आपका हेवी रेनफॉल का भी वार्निंग मतलब आई हुई है मॉडल से। आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग आई हुई है गुजरात रीजन में मेनी डेज ऑफ द वीक। मतलब 18 से 24 वाला जो वीक है, इसमें मेनी डेज हेवी रेनफॉल का भी चांसेस रहेगा। અમરેલી ધારીના વધુ કેટલાક ગામોમાં વરસાદ। વીરપુર, માધુપુર, દલખાણીયા, મોણવેલ, ભાડેર, કાથરોટા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો। આગોતરા મગફળીના પાથરાઓ પર વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત। ભાદરવામાં વરસાદથી તૈયાર થઈ રહેલા મગફળીના પાકને નુકસાનની ભીતિ। તો એક તરફ વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે વરસાદનો રાઉન્ડ થયો અને અતિશય વરસાદ ખાબક્યો, ત્યારબાદ હવે પાકને નુકસાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। ભાદરવામાં વરસાદથી તૈયાર થઈ રહેલા મગફળીના પાકને નુકસાન જશે। આગોતરા મગફળીના પાથરાઓ પર વરસાદ ખાબકતા ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી। રાજકોટ શહેરના કાલાવડ રોડ પરની ઘટના। એજી ચોક નજીક આગની ઘટના સામે આવી। આઈડીબીઆઈ બેંકમાં આગ લાગી। મોડી રાત હોવાથી જાનહાની અટકી છે। જોકે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે। ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાઈ લેવામાં આવ્યો છે। કાલાવડ રોડ પરની આ ઘટના, જ્યાં બેંકમાં અચાનક આગ લાગી। કયા કારણોસર આગ લાગી તે હજુ જાણી નથી શકાયું। મધ્યરાત્રિએ આગ લાગી હતી, જે દરમિયાન કોઈ જ કર્મચારી હાજર ન હતા, એટલે મોટી જાનહાની ટળી છે। આઈડીબીઆઈ બેંક જેમાં આગ લાગી। હવે સવાલ એ કે જે ડોક્યુમેન્ટ્સ આ બેંકમાં હતા તેનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવશે, કારણ કે એ બળીને ખાખ થઈ ગયા છે।
સમાચારોમાં આગળ વધીએ. મહારાષ્ટ્રના નાસિકમાં લૂંટની ઘટના બની છે. 2 શખ્સોએ મહિલાના ઘરમાં ઘૂસીને લૂંટને અંજામ આપ્યો, જેના સીસીટીવી પણ સામે આવ્યા. સીસીટીવીમાં 2 અજાણ્યા યુવકો એક મહિલાના ઘરમાં ઘૂસીને તેની સોનાની ચેન લૂંટીને ભાગી જાય છે. આ ઘટના નાસિકના પંચવટી વિસ્તારની હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસને માહિતી મળતા જ તેઓ સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ કરી રહ્યા છે. નાસિકમાં કઈ રીતે ધોળે દિવસે લૂંટની ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ જુઓ. આ મહિલા જે ચોરોને લૂંટ ચલાવતા રોકવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેમ છતાં એ ચોર ભાગવામાં સફળ રહે છે. કઈ રીતે મહિલાના ઘરને નિશાન બનાવવામાં આવ્યો અને ત્યારબાદ લૂંટ ચલાવવામાં આવી તે જુઓ. મહારાષ્ટ્રનો આ કિસ્સો ખરેખર લાલબત્તી સમાન છે. જે લોકો પણ એવું વિચારતા હોય કે ઘર સુરક્ષિત છે, હવે ઘર પણ સુરક્ષિત નથી રહ્યા, કારણ કે ચોરો આવશે અને તમને લૂંટી જશે. બુટલેગરને દીવની હોટેલમાં લઈ જવો પોલીસ કર્મીઓને ભારે પડ્યો છે. જૂનાગઢ પોલીસના 3 કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા. પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મી સસ્પેન્ડ. ફરજમાં બેદરકારી બદલ પગલાં લેવાયા. ઉના તાલુકાના બુટલેગર રસિક બાંભણિયાને દીવ કોર્ટમાં મુદ્દત માટે લઈ ગયા હતા, જ્યાં મુદ્દત પૂરી થયા બાદ બુટલેગરને દીવની હોટેલમાં લઈ જવાયો હતો. જે બાદ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ એચએમ કટારા, હેડ કોન્સ્ટેબલ અનિલ માણવર, કોન્સ્ટેબલ ચેતન પરમારને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટના જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પર કાર ચાલકની દાદાગીરીના સીસીટીવી સામે આવ્યા છે. ટોલ બૂથ પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર ચાલકની દાદાગીરી. ટોલના બૂમ બેરિયર તોડી નાસી જતો ચાલક સીસીટીવીમાં કેદ થયો. ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાં અંદર સાયરન પણ હોવાનો ઉલ્લેખ છે. ટોલ કર્મીએ ગાડી રોકવાનો પ્રયાસ કરતા ધમકી આપી હોવાનો પણ ટોલ મેનેજરનો આરોપ. ટોલ પ્લાઝા મેનેજરે વીરપુર પોલીસને લેખિત અરજી આપી છે. વલસાડના અતુલ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આગનો બનાવ. કારમાં આગ લાગવાના 2 બનાવ સામે આવ્યા. સૌપ્રથમ બપોરના સમયે પૂરપાટ ઝડપે દોડતી કારમાં આગ લાગી હતી. સદનસીબે કાર ચાલક નીચે ઉતરી ગયો હતો. થોડી વારમાં કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ. તો સાંજના સમયે અતુલ નજીક નેશનલ હાઈવે પર અન્ય એક કારમાં આગ લાગી હતી. સીએનજી કારમાં આગ લાગતા કારમાં સવાર તમામ લોકો નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો હતો. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોના જીવ અદ્ધર થયા હતા. નેશનલ હાઈવે પર 2 કારમાં આગનો બનાવ બન્યો છે. કઈ રીતે કાર ભડભડ સળગી ઉઠી તેના દ્રશ્યો પણ સામે આવ્યા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તમામ લોકો નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો છે. પંચમહાલમાં ફેક્ટરીમાં ગેસ લીકેજ પ્રકરણમાં મૃત્યુઆંક 2 થયો. વડોદરામાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન એકનું મોત. ગેસની ગંભીર અસરનો ભોગ બનેલા 4 કામદારો વેન્ટિલેટર પર સારવારમાં છે. અગાઉ ગેસ લીકેજમાં મંદિરના પૂજારીનું મોત થયું હતું. ઘોગંબાની રણજીતનગર ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતા મંદિરના પૂજારીનું મોત થયું હતું, જ્યારે 13 કામદારોને અસર થઈ હતી. કચ્છના મુન્દ્રામાં માતા સહિત 3 બાળકો નર્મદા કેનાલમાં ડૂબ્યા. તરવૈયાઓએ માતાનું રેસ્ક્યુ કર્યું. માતાની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ. કેનાલમાં 3 બાળકોની શોધખોળ હાથ ધરાઈ છે. મુન્દ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અકસ્માત કે આપઘાતને લઈને પોલીસે તપાસ આરંભી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે. 20 સપ્ટેમ્બરે ભાવનગરમાં પીએમનો કાર્યક્રમ. અલંગ શિપ બ્રેકિંગના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. ₹100 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીનો ભાવનગરમાં યોજાશે રોડ શો. એરપોર્ટથી જવાહર મેદાન સુધી યોજાશે રોડ શો. રોડ શો સંદર્ભે શરૂ કરાઈ તડામાર તૈયારીઓ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે ગુજરાત આવશે. 14 સપ્ટેમ્બર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગાંધીનગર ખાતે અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં હાજરી આપશે. અમદાવાદમાં સરદાર ધામ ખાતે સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મનપાના પ્રશ્નોના નિરાકરણ માટે સમીક્ષા બેઠક યોજાશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે ભાજપના પ્રવક્તા ઋત્વિજ પટેલે પ્રતિક્રિયા આપી. કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અપેક્ષિત કાર્યકરો પણ નથી હાજરી આપતા. કોંગ્રેસ કાર્યકરો પણ ગેરહાજર રહ્યા છે. કોંગ્રેસ પોતે જ એક સડેલી કેરી છે.
કોંગ્રેસની એક કેરી તો બતાવો કે જેની પર પ્રજા વિશ્વાસ કરી શકે. ઘણા જવાબદાર લોકો ત્યાં ગેરહાજર રહ્યા છે એ પણ જાણવામાં આવ્યું છે. બીજું એમણે વાત કરી કે સડેલી કેરી બધી જ કેરીઓને સડાવી દે, તો કોંગ્રેસ પોતે જ એક સડેલી કેરી છે. કોંગ્રેસમાં એક કેરી તો મને બતાવો કે જે સારી હોય, કે જેના ઉપર વિશ્વાસ પ્રજા કરી શકે, જેના નેતૃત્વ ઉપર પ્રજા વિશ્વાસ કરી શકે અને એમની વિચારધારાને સ્વીકારી શકે એવું કોઈ પણ વ્યક્તિ, કાર્યકર્તા, નેતા કોંગ્રેસમાં નથી. એટલે જયારે કોંગ્રેસ જ સંપૂર્ણ સડેલી કેરી હોય ત્યારે એમના રાષ્ટ્રીય અધ્યક્ષે જે વાત કરી છે એ બિલકુલ બેબુનિયાદ છે અને તથ્યહીન વાત છે. લાફાકાંડ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદાની ડેઢિયાપાડા કોર્ટ લાવવામાં આવ્યા. ચૈતર વસાવા પોલીસ જાપ્તા હેઠળ ડેઢિયાપાડા લાવવામાં આવ્યા, જ્યાં કોર્ટમાં આજે કેસ કમિટ થતા મુખ્ય આરોપી કોર્ટમાં હાજર કરાયા. મુખ્ય આરોપી ચૈતર વસાવા હોવાથી તેઓને હાજર રખાયા. સમગ્ર કેસ રાજપીપળામાં એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલશે. સમાચાર જૂનાગઢથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. 18 તારીખે ફરી રાહુલ ગાંધી ગુજરાત આવશે. પ્રશિક્ષણ શિબિરના સમાપન કાર્યક્રમમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. પાલ આંબલિયાએ નિવેદન આપ્યું છે 3 કલાકના સેશન પછી કેટલાક પ્રશ્નો હજુ અધૂરા છે, જેના જવાબ તેઓ 18મીએ આપશે. રાહુલ ગાંધીએ માનવતા, આધ્યાત્મિકતા, જુજુત્સુ સહિતના બાબતો અંગે વિમર્શ કર્યો. રાહુલજી આજે પ્રશ્નો છોડીને ગયા છે, એ આ જ મુદ્દાઓને લઈ, અને એણે એવું કહ્યું છે કે હું 18મીએ પાછો આવું ત્યારે આ જ પ્રશ્નોના જવાબ તમે શોધી રાખો. સંગઠન સર્જન પછી ગુજરાતમાં કોંગ્રેસની વિઝિબિલિટી વધી છે. ઠેર ઠેર આપ જોશો કે પ્રોટેસ્ટ, જનતાના મુદ્દે લડાઈઓ લડવાનું પ્રમાણ પણ વધ્યું છે. જિલ્લા કક્ષાએ આખી જનતાના અધિકારોને કાર્યક્રમો થઈ રહ્યા છે. બીજી બાજુ ખેડૂત અધિકાર યાત્રા પણ શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠામાં પૂરે ભીષણ તારાજી સર્જી છે. ભારે ખાના ખરાબી વચ્ચે બનાસકાંઠાના સાંસદની ગેરહાજરી જોવા મળી હતી. ભાજપના નેતાઓએ પણ આક્ષેપ કર્યા હતા, જે બાદ બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે 6 દિવસ બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા. પ્રશિક્ષણ શિબિર મૂકી પોતાના મત વિસ્તારમાં પૂરની સમીક્ષા કરવા પહોંચ્યા હતા ગેનીબેન. વાવના મોરીખા ગામે હજુ પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું, જ્યાં ભરાયેલા પાણીમાં સાંસદ ગેનીબેન ઠાકોર ઉતર્યા હતા અને લોકોની વ્યથા જાણી. સમર્થકો સાથે પૂરગ્રસ્ત મોરીખા ગામની ગેનીબેને મુલાકાત લીધી. ભરાયેલા પાણી વચ્ચેથી પસાર થતા નજરે પડ્યા સાંસદ ગેનીબેન ઠાકોર. અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. એક સાથે 4 વાહનો અથડાયા. ત્રિશુળિયા ઘાટમાં એક સાથે 4 વાહનો ઊંધા પડ્યા. ટ્રકના એક ક્લીનરનું મોત થયું. ડ્રાઈવરને રેફર કરાયો. પોલીસ વાનમાં કોઈ પોલીસ કર્મીને ઈજા નથી પહોંચી. આ બંને ટ્રકો અંબાજીથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા. પોલીસની 2 જીપો અકસ્માતની તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. તે સમયે અન્ય ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારતા બંને પોલીસની જીપ ફંગોળાઈને ગ્રાઉન્ડમાં પડી હતી. અંબાજી પોલીસને 112 જનરક્ષક વાહન પણ ખાડામાં ફંગોળાયું. 2 पुलिस गाड़ियां डैमेज हुआ है और वो दोनों ट्रक्स और 2 गाड़ियां रिकवरी के लिए प्रोसीजर चालू है. हमारा टीम एसडीएम, मैं एसडीएम हूँ और मेरा मामलतदार और दोनों पुलिस स्टेशन का कांस्टेबल्स और एसआई पीए सब लोग यहाँ हाजिर है. और इसी के लिए त्रिशूलिया घाट में अभी 1 महीने के पहले ही वो मेला की वजह से पूरा हमने आरएनबी के द्वारा काम करवाया था, फिर भी ऐसा एक्सीडेंट हुआ है. પોલીસમાં કર્મીઓમાં કોઈ ઇન્જર્ડ થયેલું નથી, પરંતુ પેલામાં ટ્રકમાં એક વ્યક્તિનું મોત થઈ છે અને 3 ઘાયલ છે. અને એને વધુ તપાસ થશે સિવિલ હોસ્પિટલમાં. છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે 56 ઉપરના 3 પુલ ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો. ઓરસંગ પુલ, સુવાલ પુલ અને ફેરખુઆ પુલ ઉપર 13 સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર બંધ રહેશે. પુલોની ચકાસણી પ્રક્રિયાને લઈ કલેક્ટરે ડાયવર્ઝન અંગે બહાર પાડ્યું જાહેરનામું. છોટાઉદેપુર અલીરાજપુર જતા આવતા ભારે વાહનો વાયા કવાંટ થઈને જઈ શકશે, જ્યારે 4 વ્હીલ વાહનો વાયા વનાર, અંત્રોલી, દેવહાટ, ફેરખુઆ થઈને અવરજવર કરી શકશે. 60 વર્ષ કરતાં જૂના પુલ હોવાથી સલામતી અર્થે ચકાસણી કરવામાં આવશે. ઓરસંગ બ્રિજ ઉપર તંત્ર દ્વારા ચકાસણી કરાઈ. આ તરફ સાંસદે જાહેરનામાનું પાલન કર્યું. સાંસદ જશુભાઈ રાઠવાએ ચાલીને આ બ્રિજ પસાર કર્યો. બ્રિજની ચકાસણીને લઈ વાહનો માટે આ બ્રિજ બંધ કરાયો છે. રંગપુર નાકા બ્રિજ બંધ હોવાથી સામેપાર સુરખેડા ગામ પંચાયત ઘરના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ પદયાત્રા કરીને ગયા.
સાંસદ જશુભાઈ સાથે નારણ રાઠવા, મુકેશ પટેલ સહિત આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના મામલે કાર્યવાહી તેજ કરાઈ. બેદરકારી બદલ હોસ્ટેલ માલિક અને સંચાલક સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. હોસ્ટેલ માલિક પર ભાડા કરાર પોલીસમાં નોંધણી ન કરાવવા બદલ ફરિયાદ નોંધાઈ, તો સંચાલક રાજાભાઈ ઝાલા પર મારામારીની ઘટના છુપાવવાનો અને સીસીટીવી બેકઅપ ન રાખવા બદલ ફરિયાદ નોંધાઈ. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરાઈ. સી ડિવિઝન પોલીસમાં જુદી જુદી 2 ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢ શહેરમાં 3 દિવસથી 700 જેટલા સફાઈ કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે, જેના પગલે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જામ્યા છે. ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે. શહેરીજનોએ સફાઈ કામગીરી માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી છે. સફાઈ કર્મીઓની મુખ્ય 3 માંગણીઓ છે, જેમાં કાયમી સફાઈ કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ પરિવારમાંથી કોઈને ફરજ પર લેવામાં આવે, રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને સખી મંડળની બહેનોને ફિક્સ પગારમાં રાખવામાં શામેલ કરવામાં આવે. મહાનગરપાલિકાના અધિકારી દ્વારા ખુલાસો કરાયો હતો કે જે માંગણીઓ યોગ્ય હતી તેનો ઉકેલ લાવવામાં આવ્યો છે, પરંતુ આ તમામ જે અન્ય માંગો છે તે નીતિ વિષયક છે. જે મામલે સરકારમાં રજૂઆત કરવામાં આવશે, તો 2 એજન્સી અને કાયમી સફાઈ કામદારોને નોટિસ પાઠવી ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે. આ મુખ્ય બજાર છે. આમાં આખો દિવસ આવીને આવી ગંદકી રહે તો આમાં રહેવાનું, રોગચાળો આવો થાય છે. આવો માહોલમાં તો કરવાનું શું? સફાઈ તો થતી જ નથી. સફાઈ કર્મચારીઓ જે ભલે એની માંગ છે તો એ હડતાલ કરી શકે છે, પણ એનો કોઈ વિકલ્પ તો બીજો હોવો જોઈએ ને. અવારનવાર એ લોકોએ એના પ્રાણ પ્રશ્નો માટે જે કાયદાની અંદર આવે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવી અને એની કાયમી તરીકે એની નિમણૂક કરી, વારસાગત પરંપરા રીતે એનું હાલ્યું આવે એના નિયમ બનાવવા જોઈએ. બાકી જે લોકોને સમયનો ટાઈમમાં ચેન્જ કરી આપેલ છે, ઉચ્ચત પગાર 10, 20, 30 એ પણ કરી આપેલ છે. એ લોકોને જે નાના પ્રશ્નો હતા એ સોલ્વ કરી આપેલ છે. અત્યારે જે લોકોનો છે સખી મંડળ અને આઉટસોર્સ. સખી મંડળ છે અમારે ટેન્ડર દ્વારા કામ કરવામાં આપવામાં છે, અને જે આઉટસોર્સ છે એ વિનાયક એજન્સીનો સ્ટાફ છે, જે અમારો સ્ટાફ નથી. એ લોકોને ફિક્સમાં લેવાનો ટાઈમ આપે, પરંતુ અમારું 457નું સેટઅપ છે, એ મર્યાદા છે અમારી. એથી વિશેષ ભરતી થઈ શકે નહીં. અમદાવાદ ગ્રામ્યમાં આવતી 80 શાળાના સત્તાધીશો સાથે ગ્રામ્ય ડીઈઓએ કરી બેઠક. સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડની શાળાઓને નિયમો પાળવા ડીઈઓએ સૂચના આપી. વિદ્યાર્થીઓની સલામતી અંગે વિવિધ પગલાં લેવાના આદેશ આપ્યા. શાળા બહાર પણ સીસીટીવી રાખવા સૂચના અપાઈ. ટ્રાન્સપોર્ટેશન વાહનના કર્મીઓને વિગતો રાખવા સૂચના. સરકારની વિદ્યાર્થીલક્ષી યોજનાઓનું યોગ્ય રીતે પાલન કરવા પણ ડીઈઓએ તાકીદ કરી. હમણાં તાજેતરમાં જે ઘટનાઓ બની છે એના અનુસંધાને શાળા સલામતી અને બાળકની સલામતી માટે ગેટની બહાર પણ સ્કૂલ એ સીસીટીવી રાખી અને કોઈ પણ આવું કંઈ બને તો તાત્કાલિક એ પ્રિન્સિપલ અને એમના એડમિન છે એ ધ્યાન દોરીને વિદ્યાર્થીઓને મદદ કરે. અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ સ્કૂલના જે વાહન હોય અથવા કોઈ પોતાની રીતે આવતા હોય તો એમના ડ્રાઈવર છે, એમના કોન્ટેક્ટ, એ ડ્રાઈવર ખૂબ સારો હોય, એની ડેટા જે છે એ પણ સ્કૂલ પાસે હોય. અરવલ્લીના ધનસુરાના તલોદ રોડ નજીક આવેલી ધનસુરા પ્રાથમિક શાળા નંબર 3માં ધોરણ 1 થી 5માં 100 બાળકો અભ્યાસ કરે છે, પરંતુ ગયા અઠવાડિયે પડેલા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા, જે હજુ સુધી નથી ઓસર્યા. આ સમસ્યા દર વર્ષે ઉદ્ભવે છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે શાળાના મેદાનમાં લાંબા સમયથી વરસાદી પાણી ભરાયેલું રહે છે, જેના કારણે બાળકો શાળામાં જઈ શકતા નથી. શિક્ષકો પણ વરસાદી પાણી ભરાયેલા હોવાના પગલે શિક્ષણ કાર્ય કરી શકતા નથી. તંત્રમાં વારંવાર રજૂઆત કરાયા છતાં હજુ સુધી પાણીનો કોઈ યોગ્ય નિકાલ નથી કરાયો, જેના કારણે હાલ બાળકો અભ્યાસથી દૂર રહેવા મજબૂર છે. ગામના સરપંચ દ્વારા તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા સ્થાનિકોએ માંગ કરી. શાળા નંબર 3 આવેલી છે ધનસુરા પંચાયત એરિયાની અંદર. ત્યાં વરસાદી પાણી ભરાયા હતા. એનું ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા પાણીનો નિકાલ મશીન દ્વારા કરી આપવામાં આવ્યું છે. હાલ કોઈ પાણી ભરાયેલું નથી. ત્યાં તો એ પાણીના નિકાલ માટે અહીંયા રજૂઆત આચાર્યશ્રી દ્વારા તાલુકામાં કરવામાં આવી, જેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને ડીડીઓ સાહેબને મળ્યા અને તંત્ર દ્વારા ખૂબ સારો સપોર્ટ મળ્યો. પાણીના નિકાલ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આરોગ્યની ટીમ દ્વારા પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.
આણંદના દાગજીપુરા ગામે 34 વર્ષીય યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરતા ચકચાર મચી. સમગ્ર બનાવમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. યુવકની પત્નીના ગામના એક યુવક સાથે આડા સંબંધની શંકાના કારણે ઝઘડા વધ્યા હતા. પ્રેમી યુવક અને તેના મિત્ર સતત મૃતકને ધમકીઓ આપીને ઝઘડો કરતા હોવાના આરોપ છે. સાથે આત્મહત્યાના દિવસે પણ તેને મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેથી હાલ બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. અહીંયાથી વાડની પાર બોલાવી અને માર્યો અને બરોબર માર્યો, ઢોર માર્યો છે મારા ભાઈને. અને અમે કોઈ ઘરે હતું નહીં અને મારા ભાઈને અડધો કલાક ફરી તપાસ કરી ત્યારે ફરી તો એ ભાઈ મારો ભાઈ રેલવે કપેલો મળ્યો. અને મારી તો ગણતરી એ જ છે કે એ ભાઈને એમને જ મારી નાખ્યા. વિરલ અને ભાવેશ અને એમની ગેંગ એ બધાએ થઈને મારા ભાઈને મારી નાખ્યો છે. હવે આગળ વાત કરીશું દાદાના દમદાર 4 વર્ષની. ગુજરાતના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક 156 વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ સરકારના 4 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. મૃદુ અને મક્કમ નેતૃત્વ ધરાવતા દાદાના 3 વર્ષ રહ્યા દમદાર. આ 3 વર્ષમાં અનેક જન કલ્યાણકારી નિર્ણયો લીધા. સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પને આગળ વધારી ગુજરાતને નવા શિખરે પહોંચાડ્યું. વિકાસની નોનસ્ટોપ રફતાર જોવા મળી. ત્યારે જુઓ સુશાસનના 2 મિસાલ 4 વર્ષની સિદ્ધિઓ. અત્યાર સુધીમાં કરેલા કામના લેખાજોખા. હું ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. આ ઐતિહાસિક શપથની તારીખ હતી 13 સપ્ટેમ્બર 2021. એટલે કે આજથી બરાબર 4 વર્ષ પહેલા જ્યારે અમદાવાદની ઘાટલુડિયા બેઠકના ધારાસભ્ય અને હંમેશા જનતા વચ્ચે રહેતા અને હસતા મોઢે લોકોના કામ કરતા અને દાદાના હુલામણા નામથી જન-જનમાં લોકપ્રિય એવા ભૂપેન્દ્ર રજનીકાંત પટેલે ગુજરાત રાજ્યની ધુરા સંભાળી. મૃદુ અને મક્કમ નેતૃત્વ, હસતો ચહેરો, કુલ મિજાજ, સાદગીના પર્યાય અને દાદાના નામથી જન-જનમાં લોકપ્રિય એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવા દાયિત્વના 4 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 4 વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા 4 વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી. આ 4 વર્ષ સેવા, સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા. આ 4 પિલ્લર પર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે તેને આગળ ધપાવવા તેઓ સતત અવિરત અથાગ પ્રયાસો કર્યા છે. મુખ્યમંત્રીએ આ 4 વર્ષોમાં વિકાસના લાભ રાજ્યના જન સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત 4 વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે. દરેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે જે ગુજરાતની પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે. 4 વર્ષમાં દાદાએ એવા કામ કર્યા કે જે જનતાને દરેક ક્ષેત્રમાં આગળ વધારવાની તક આપી છે. રાજ્યવાસીઓના વિકાસથી રાજ્યનો વિકાસ થયો તો રાજ્યના વિકાસથી દેશનો વિકાસ થયો. દાદાએ પોતાના કાર્યકાળમાં દરેક ક્ષેત્રના લોકોને ચિંતા કરી. પછી ખેડૂત હોય, પશુપાલક હોય, માછીમાર હોય કે પછી વેપારીઓ, દરેકને સાથે લઈને ચાલ્યા. જે વિકાસની રાજનીતિ માન્ય વડાપ્રધાન શ્રીએ શરૂ કરી છે એને અવિરત આગળ વધારવા માટે હું અને મારી ટીમ સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન મોદીએ વિકસિત ભારત એટ 2047નું જે વિઝન આપ્યું છે તેને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ હેઠળ સાકાર કરવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે, જેના વખાણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાકતા નથી. और आज मैं कह सकता हूं जिस सपने का बीज मैंने बोया था आज वटवृक्ष बनता दिखाई दे रहा है. भाइयों बहनों, गया 20-22 वर्षમાં વિકાસની પટરી પર અગર હિસાબ લગાવીએ તો એન્જિન કોણ બન્યું? શરૂઆતમાં આગળ કોણ દેખાણું?
તો આપણું ગુજરાત દેખાણું છે ભાઈઓ, આપણું ગુજરાત દેખાણું છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર ખૂબ તેજ ગતિથી ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર, અને હવે આપણે દોડવાનો સમય પૂરો થયો. હવે હાઈ જમ્પ લગાવવાનો છે, કૂદકો મારવાનો છે મોટો. ગુજરાત આત્મનિર્ભર ભારત એના માટેનું બહુ મોટું કેન્દ્ર બનવાનું છે. આ 4 વર્ષો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વનું મજબૂત ઉદાહરણ આપ્યું છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે તમામ ગેરકાયદે દબાણો તોડી નાખવામાં આવ્યા અને 4 લાખ ચોરસ મીટર જેટલો તળાવનો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો. આ ઉપરાંત દ્વારકા અને સોમનાથ ખાતે પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. आज हासलपुर में सुजुकी मोटर का ये मॉडर्न प्लांट 21,000 करोड़ से अधिक से निवेश के साथ एक ऐसा युग को रिप्रेजेंट कर रहा है जिसमें गुजरात पूरी दुनिया के लिए ग्लोबल मैन्युफैक्चरिंग हब के रूप में उभरेगा. આમ જન જન અને ગામ ગામ સુધી વિકાસલક્ષી યોજનાઓ પહોંચાડીને વિકાસની હરણફાળ ભરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન દરમિયાન ગુજરાત નવી ઊંચાઈએ પહોંચ્યું છે. લોકોએ મૂકેલા વિશ્વાસ પર ભૂપેન્દ્ર પટેલ સરકાર ખરી ઉતરી છે.